નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, ટાટ સેકન્ડરીની હાલ અત્યારે વાંધારજીની પ્રક્રિયા શરૂ છે। તો કયા પ્રશ્ન પર વાંધારજી કરવી? ભાઈ, ઉમેદવારો તો કહેતા નથી, તો આપણે પણ ભાઈ થોડીક મહેનત કરવી પડે। એના માટે છે એટલા અમે ઘણા બધા પ્રશ્નો કાઢેલા છે, અલગ અલગ વિષયની અંદર, અલગ અલગ વિભાગની અંદર, વિભાગ એ અને વિભાગ બી, આપણે 1 અને 2 છે એ પ્રમાણે। તો ઘણા બધા પ્રશ્નો છે, તો એને એક આખી મેં પીડીએફ બનાવેલી। ભાઈ, કયા પ્રશ્ન પૂરા સાથેની પીડીએફ છે, એટલે ભાઈ 2 થી 3 દિવસનો સમય લાગેલો છે, બાકી તો તમને તરત આપી દેત। હવે પીડીએફ તમને ટેલિગ્રામ ઉપર મળી જશે। પહેલાં જાહેરાત કરી દઉં છું, એટલે વિડીયો આખો જોવો, અને છેલ્લે જાહેરાત કરો, અને છેલ્લે કોઈ જોવે અને ન પણ જોવે એના માટે પહેલાં જાહેરાત કરી દઉં કે ટેલિગ્રામ ઉપર જોડાઈ જાઓ। ત્યાં પીડીએફની લિંક તમને શેર કરી આપીશ। એની અંદર બધા પુરાવા છે। અરે, તમે વિડીયો જોવો છો તો જો આ વિડીયો 100 વ્યક્તિ જોવે, ફક્ત અને ફક્ત 100 વ્યક્તિ જોવે કે 1000 વ્યક્તિ જોવે કે 10 વ્યક્તિ જોવે, પરંતુ બધાએ બધા મિત્રોને છે વાંધારજી કરવાની છે। હવે શા માટે વાંધારજી કરવાની છે? તો ઘણા વાંધારજી છે એને પછી 5-5 માર્કનો ચાલો વધારો આવે આપણે ટાટ સેકન્ડરીની એક્ઝામમાં। તો પછી જેણે વાંધારજી ન કરે એ કોમેન્ટ કરે કે અમે વાંધારજી નથી કરેલી, સો અમને વધારો મળશે। પરંતુ ભાઈ, એવું થવું જ નથી। જે પણ વાંધારજી કરે ને એને જ માર્ક્સનો વધારો મળવો જોઈએ, કારણ કે અમુક મિત્રો છે એ આળસ કરી જાય। ખાલી એક તમારે સારી રીતે વાંધારજી છે મોકલવાની છે। એમાં કયા પ્રશ્નો છે બધું અમે તમને સિલેક્ટ કરીને કહેશું કે આ પ્રશ્નો છે એની અંદર તમારે વાંધારજી કરવાની છે। આ વાત સાથે જે પણ સંમત હોય એ કોમેન્ટની અંદર કરી યસ લખી દેજો, એટલે અમને ખબર પડે કે ભાઈ તમે છે એ વાંધારજી કરશો। હવે કયા પ્રશ્ન છે બધી માહિતી આપણે ટેલિગ્રામ ઉપર શેર કરી આપીશ। ટાટ સેકન્ડરીનો જે પણ કટ ઓફ છે એ કેટલું રહેશે, અને આન્સર કી જાહેર થઈ ગઈ છે। હવે આન્સર કી બાદ વાંધારજી થાય અને પછી કટ ઓફ કેટલું રહે? શું આ વખતે 7 ગણા ઉમેદવારોને બોલાવશે? તો ભાઈ 7 ગણાને બોલાશે એના ઉપર મેં એક વિડીયો બનાવેલો છે, એટલે એના ઉપર વધુ ચર્ચા નહીં કરીએ, પરંતુ કટ ઓફ અને આન્સર કીને જે પણ વાંધારજીઓની વાત છે એ બધી વાત આપણે આગળ વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। કટ ઓફમાં છે અત્યારે 80 માર્ક્સની ઉપર જેને પણ માર્ક્સ હતા, અહીંયા એસટી કેટેગરીથી લઈ અને પછી જનરલની અંદર ગમે તે હોય, પુરુષો મહિલાઓ, જેને પણ 80ની ઉપર માર્ક હતા એ ભાઈ બધા છે તૈયારી છે શરૂ કરી દેજો, કારણ કે બધાનું ઓલમોસ્ટ સિલેક્શન હવે હું આવું શા માટે કહું છું? 80 ઉપર હોય બધા તૈયારી મેન્સની શરૂ કરી દેજો। હવે ટોટલ મિત્રો અત્યારે એક તો 166 નંબરનો પ્રશ્ન, પછી 156 નંબરનો પ્રશ્ન, સોરી મિત્રો 156માં પેજ ઉપર એનું ઓલો આપેલો છે, શું કહેવાય, સોલ્યુશન, કે આ ભાઈ કઈ રીતે છે। 153 નંબરનો પ્રશ્ન, 143, 164, 71, 73, એવી રીતે મિત્રો ઘણા બધા પ્રશ્નો, એટલે ઓલમોસ્ટ ટોટલ તમે જોવા જાઓ તો મિત્રો 15 જેટલા પ્રશ્નો છે। કેટલા? 15 જેટલા પ્રશ્નો। તો અમે જે પણ પીડીએફ છે ને એની અંદર મેં 15+ પ્રશ્નો છે કાઢેલા છે, અને ઉમેદવારોએ પણ કીધું કે આ બધા પ્રશ્નો છે એમાં વાંધાજી કરવી જોઈએ, તે બધા પ્રશ્નો એની અંદર સાથે જોડાયેલા છે। હવે પછી એમ નહીં કે ભાઈ જો મેં 166 નંબરનો પ્રશ્ન એક્ઝામ્પલ તરીકે 166 નંબરનો પ્રશ્ન લીધો છે, તો ભાઈ 166 નંબરના પ્રશ્ન પર વાંધારજી તમે કરી લેજો, પરંતુ વાંધારજી કરો તો એના માટે તમારી પાસે પ્રૂફ પણ હોવું જોઈએ। તો જો આપણે સામાજિક વિજ્ઞાનનું એક એક્ઝામ્પલ આપું છું, સામાજિક વિજ્ઞાનનો વિભાગ 2નો 166 નંબરનો જે પણ પ્રશ્ન છે એનું તમારે જે પણ પ્રશ્ન પૂછેલો છે એનું જે પણ પ્રૂફ છે એ તમને ધોરણ 10ની અંદર જે પણ સામાજિક વિજ્ઞાન આવે છે, આપણા સામાજિક વિજ્ઞાન, એની અંદર 156માં પેજ નંબર, કેટલા? 156માં પેજ નંબર ઉપર જોઈ લેવાનું। એનું આખું શું કહે છે, જેમાં ફૂલ ફોર્મ એવી રીતનું કંઈક પૂછેલું છે એ ત્યાં આપેલું છે। તો જેને પણ ડાઉટ હોય તો આ વિડીયો પૂરો થાય એટલે તમે ધોરણ 10ની સામે સૂચના લેજો, અને આજે પણ મેં વિભાગ 2નું કીધું છે એનો 166 નંબરનો પ્રશ્ન 156મો પેજ ધોરણ 10ની સામે આવે એની અંદર બધું એનું સોલ્યુશન આપેલું છે। આવા પ્રૂફ સાથે મિત્રો તમારી માટે માહિતી ફાઇન્ડ કરેલી છે, એના માટે એટલા દિવસનો સમય લાગેલો છે, એટલે વાંધારજીમાં જો થોડાક દિવસ ચાલશે તો તમે બધા છે આ પ્રશ્નો પર વાંધારજી કરી દેજો। હવે કયા પ્રશ્ન પર વાંધારજી કરવાની છે એની પીડીએફ હું તમને કહું છું ટેલિગ્રામ ઉપર છે, એ હું શેર કરી આપીશ। ખાસ કરી તમે ત્યાં જોડાઈ જજો અને છે વાંધારજી
વાંધારજી કરી દેજો. તમે કરશો તો મિત્રો તમને ફાયદો છે, તમને થોડાક માર્ક્સ વધારે આવશે તો તમારું સિલેક્શન છે મેન્સ માટે થઈ જશે. અને મિત્રો આપણે સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી જેટલા પણ વિષયો છે બધા વિષયો માટે છે એ વાંધારજીના પ્રશ્નો ફાઇન્ડ કરેલા છે. તો એમ નહીં કે ભાઈ સામાજિક વિજ્ઞાનનું અહીંયા એક ઉદાહરણ આપેલું છે તો એ જ ગુજરાતી, અંગ્રેજી બધા વિષયનું છે એમાં જણાવેલું છે. તો ખાસ કરી તમામ મિત્રોને જો કોઈને પણ ત્યાંથી PDF ન મળે તો એ ખાસ કરી DM છે એ કરી શકે છે. DMની લિંક છે હું તમને આ આપણી ચેનલ છે એના ચેનલના ડિસ્ક્રિપ્શન જે પણ હોય છે એની અંદર છે તમને જણાવેલ છે. તો ખાસ કરી ત્યાંથી તમે DM પણ ચેક કરી શકો છો. એટલે ભાઈ બધાને એક નમ્ર વિનંતી કે વાંધારજી કરજો. કંઈ ન કરો તો કંઈ નહીં, વાંધારજી છે કરજો. મળીશ એક નવા વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત. એ પહેલાં વિડીયો બધાને શેર પણ છે.